તો મિત્રો આ વિડીયોમાં મારા થોડીક જાણકારી દેવાની છે, તો બધા વિડીયોમાં કંટ્રોલી બના રહેજો અને તમે બધા કેમ છો, તમે બધા મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય. તો હું તમને કહેવાનો હતો મિત્રો કે વાવાઝોડું તો વયું ગયું છે ને બહુ બનતું નહીં, પણ ભાવ હાલનો ઘણું ઉડે છે ને વરસાદ ભાવ ઘણો છે. 20 તારીખની અંદર તો ભાવ આવી જશે, વાવણી પણ થઈ જશે. અને એક ભાઈની 2 કોમેન્ટ આવેલી હતી કે કૈલા કેટલા પ્રકારના હોય, તો મારે એમ કહેવાનું હતું કૈલા ઘણી પ્રકારના હોય છે. સાખડા, દેશી, સલાવ, પછી કરોળિયા ઘસલા, પછી આમ મને નામ નહીં આવડતા પણ કેટલી પ્રકારના ઓલા ઘસલા હોય. અને આમ નીકળી પ્રકારના ઘસલા હોય, નાના હોય, મોટા હોય, એવું બધું હોય. તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો મિત્રો તમે એક વાત તો જુઓ કેટલા વાદળા કા, તો જુઓ કેમ પણ. તો મિત્રો મારે તમને એમ કહેવાનું હતું કે કસલા ઘણી પ્રકારના હોય ને કલરિંગ પણ હોય. જો લાલ હોય, પછી લીલા કલરના આવે, પછી ધોળા કલરના આવે, પછી હાવ લાલ કલરના આવે, પછી કેસરી કલરના આવે, પછી પીળા કલરના હાથે કારક કસલા જોવા મળે. પછી આમ મોટા લીંગાવાળા હાથે હોય, નાના લીંગાવાળા હાથે હોય ને એવું બધું હોય. અને મારા વિડીયો જોજો પાછા, અને બહુ તમને પણ મજા આવી છે. અને અહીં લોટ પણ આવે ને મિત્રો વરસાદની વાત કરી તો તો દરિયા ઉપર વધારે વાદળા નમેલા છે, અને એન્કોર નથી. આમ જો બહુ નથી એન્કોર ને દરિયા પર ઘણા છે, તો તમે જોઈ શકતા છો. ને 20 તારીખની અંદર પાવો વરસાદ પણ આવી જશે પાવો. અને તો મારું એમ કહેવાનું હતું. અને લોટ પણ કેવા આવે જો મિત્રો તમે એકવાર આગળ આવીશો. હા નાનો લોટ આવ્યો, કઈ મજા ન આવી મિત્રો. તમને મોટા લોટ બતાડી તો વિડીયોમાં કંટ્રોલી બનના રહેજો. તો યુટ્યુબ કેમ પણ લોટ આવી રહ્યો છે. ફાઇનલી મોટો મોટો આપણે થાય કેમ પણ જો યુટ્યુબ કીધું નથી મોટો દબાઈ લોટ. જો યુટ્યુબ ફેમિલી કેટલો બધો થોડો મોટો લોટ જો તો આપણે નાજીનું આવી એવો, કારણ કે ના વાવ પણ બહુ છે ને આ વા નથી મિત્રો. અને હું આવ્યો હતો વા નહોતો, તો અહીં નહોતો. અને અત્યારે પણ અહીં વા છે, કારણ કે જો મિત્રો હાનનો વા ઉડી જાય ને સવારે ભાવ બેસી જાય, તો એમ છે. હાનનો વા બહુ ઉડે અને અહીં તો અત્યારે ઓછું ઉડે ને કરતો કાંકરા ને ધૂળ ને બધું પણ ઉડી જતું હોય. તો કેમ પણ મિત્રો હું આવી ગયો છું દરિયામાં પાછો અહીં ઘરે. તમે એકવાર જોવો વાલા પણ આમ જો તમે મિત્રો એકવાર કેટલા જણા ટ્રેક્ટરને ખેંચે જો તમે એકવાર કેમ પણ. તો જો કેમ પણ જો હાલ આપણે ના બધા ઇન્ટરવ્યુ લઈ. આમ જો ટ્રેક્ટર ખેંચે જો તમે એકવાર જો મિત્રો હાલો ટ્રેક્ટર રેકોર્ડ મિત્રો કેટલા જણા આમ જો કેટલા જણા ટ્રેક્ટર ખેંચે જો તમે એકવાર જોવો તમે એકવાર કેમ પણ એ ફેમિલી અહીંયા પણ માણસ ટોળી છે. તો રામજીભાઈ ની છે, આપણે ઇન્ટરવ્યુ લઈ. તો જો તો મિત્રો તો જો અમે ટ્રેક્ટર ખેંચી થઈ હલવા ગયું એટલે ગઈ ક્યાં થોડો ક્યાં મિત્રો ખેવું તો પડે લે. તો તમને ટ્રેક્ટર ખેવાનું બહુ મજા આવે. તો નથી તો ઓલા પણ જમા રૂપા હા તો ખેંચવાનું છે આપણે ટ્રેક્ટર આવલો આપણે ઓલા પણ જઈ. તો જો યુટ્યુબ ફેમિલી પાછું તો બધા ટ્રેક્ટર ખેંચવા મળ્યા છે. તો જો તમે એકવાર કેમ પણ યુટ્યુબ ફેમિલી ટ્રેક્ટર ખેંચવાનો રેકોર્ડ બનાવવાનો છે મિત્રો. કેટલા જણાથી મોટું ટ્રેક્ટર ખેંચવા આમ જો તમે મિત્રો એકવાર આમ જો આપણે બધા આપણે તો જઈ છીએ. હાલો કેમ પણ આમ જો મિત્રો ટ્રેક્ટર કેમ જાય આમ જો તમે એકવાર મિત્રો ખાલી. તો મિત્રો આપણી કરતા આગળ ટ્રેક્ટર જાય એમ જો તમે એકવાર નાનજી કાકા પણ ઓલા પણ બધા બલ કરે આમ જો તમે મિત્રો એકવાર. હાલો આપણે નહીં ઠેકતા આમ દોમ છે એકવાર કેમ પણ આમ દોમ એમ ટ્રેક્ટર ખેંચ્યું મિત્રો એકવાર જોવો તમે કેમ પણ મિત્રો. હવે આપણે લઈ ટ્રેક્ટરની મારવા તો જો અહીંયા પણ ટ્રેક્ટર ખેંચે છે. તમને મારો અવશ્ય કરી આવશે. તો જો ટ્રેક્ટર પણ આવ્યું એવું છે, ખેંચ્યું પણ છે. તો બહુ બળ કરાવ્યું ટ્રેક્ટર કા હાલ આપણે બધાને પૂછી. તો જો કેમ પણ ટ્રેક્ટર જો અહીંયા આવી ગયું છે, કામ બધું રેડી થઈ ગયું છે. અને બધા પણ ડૂકી જશે. અને આ છે અમારે કુરજીભાઈ
તો બધાની મોજ કેમ પણ જો બધાને મોડ હતા હરકાઈ જાય કારણ કે ટ્રેક્ટર આવી ગયું તો જો કેમ પણ તો મિત્રો ટ્રેક્ટર જો પણ હવે ભાગ્યું છે ને ઊભું પણ રહી ગયું છે તો કેમ પણ જો કેમ પણ મિત્રો ટ્રેક્ટર કાઢ્યું કા